હેલો એવરીવન, કેમ છો? જય શ્રી કૃષ્ણ બધાને. આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીના મુઠિયાની રેસીપી. આ રીતથી, મારી રીતથી એકવાર તમે જરૂરથી મુઠિયા ટ્રાય કરજો. એકદમ જ પોચા રૂ જેવા અને જાળીદાર મુઠિયા બનશે. હવે આપણે અહીંયા પહેલા મસાલા માટે દહીં લઈ લીધું છે. મુઠિયાનો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા 1 વાટકો દહીં લીધેલું છે અને 1 વાટકા દહીંમાં આપણે પહેલાં મસાલો કરી લઈશું, પછી આપણે એમાં બાકીનો લોટ ને બધું ઉમેરીશું. 1/2 ટેબલ સ્પૂન મેં હળદર પાવડર લીધો છે, 1/2 ટેબલ સ્પૂન મીઠું લીધું છે, 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર અને થોડી એવી 2 પિંચ જેટલી હિંગ ઉમેરેલી છે. હવે આ મસાલાને આપણે આમાં સારી રીતે મિક્સ કરી લઈશું, કેમ કે આ મસાલો આપણે આમાં સારી રીતે મિક્સ કરશું તો મુઠિયાના લોટમાં આપણો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે અને આપણા મુઠિયા એકદમ જ સોફ્ટ અને જાળીદાર બનશે. હવે આપણે એમાં આ મસાલો મિક્સ કરી લીધો છે. હવે આપણે એમાં ખાવાનો સોડા ઉમેરીશું. 1/2 ટેબલ સ્પૂનથી પણ 1 ટીસ્પૂન જેટલી ખાવાનો સોડા ઉમેરવાનો છે અને આપણે એ સોડાને એક્ટિવેટ કરવા માટે અડધો લીંબુનો રસ નાખી દઈશું. અને જો તમે દહીં ખાટું લીધેલું હોય તો લીંબુ નાખવાની જરૂર નથી. મેં અહીંયા દહીં મોળું લીધેલું છે એટલા માટે લીંબુનો રસ નાખેલો છે. હવે આપણે સોડાને નાખ્યા પછી સારી રીતે પાછો મસાલાને એકવાર મિક્સ કરી લઈશું. હવે આપણા દહીંમાં મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે જે દૂધી ખમણીને લીધેલી છે એ દૂધી નાખી લઈશું. અહીંયા મેં 2 વાટકા દૂધી લીધેલી છે, 2 કપ જેટલી. અને આમાં તમે જો કોઈ બીજા સબ્જી પણ તમને પસંદ હોય તો બીજા શાકભાજી પણ સમારીને નાખી શકો છો. મેં આમાં દૂધી નાખી દીધી છે. હવે આપણે આમાં લોટ મિક્સ કરી લઈશું. મેં અહીંયા 1 કપ બાજરાનો લોટ લીધેલો છે. 1 વાટકો બાજરાનો લોટ મિક્સ કરું છું અને એ જ વાટકીના માપનો ઘઉંનો કરકરો લોટ પણ લીધેલો છે. ઘઉંનો કરકરો લોટ 1/2 વાટકો મિક્સ કરવાનો છે. અને જો તમારી પાસે ઘઉંનો કરકરો લોટ ન હોય તો તમે એમાં રવો પણ નાખી શકો છો. અને આપણે કોથમીર ઝીણી કાપીને લઈ લીધેલી છે. હવે આપણે લોટમાં બધો મસાલો નાખી દીધો છે. હવે આપણે એમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખી દઈશું. તેલ એટલા માટે નાખવાનું છે કે એનાથી આપણા મુઠિયા છે એકદમ સોફ્ટ અને સાથે અંદરથી તમને ખાવામાં એકદમ ડ્રાય પણ નહીં લાગે. એટલા માટે આપણે તેલ નાખવાનું છે. અને લોટ બાંધવામાં આપણે પાણી બિલકુલ જ નાખવાનું નથી, કેમ કે આપણે એમાં દહીં નાખેલું છે, એમાં પણ પાણીનો ભાગ હશે અને આપણે દૂધી નાખેલી છે તો એ દૂધીમાં પણ પાણી રિલીઝ થશે. એટલા માટે આપણે પાણી બિલકુલ જ નાખવાનું નથી. અને હવે આપણે હળવા હાથે લોટ મિક્સ કરી લેવાનો છે. અને થોડો અહીં આપણે 3 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ પણ નાખી દીધેલો છે. હું ભૂલી ગઈ હતી તો આપણે હવે એડ કરી દઈએ છે. હજુ આપણો લોટ બાંધવાનો બાકી જ છે એટલા માટે. અને જો તમને દૂધી વધારે પાણી છોડે, વધારે કૂણી દૂધી હોય તો તમે એમાં ઉપરથી લોટ બંધાઈ ગયા પછી તમને લાગે કે લોટ વધારે ઢીલો છે તો તમે એમાં હજુ 1-2 ચમચી જેટલો ઘઉંનો લોટ કરકરો લોટ ઉમેરી શકો છો. પણ ચણાનો લોટ 3 થી 4 ટેબલ સ્પૂન ઉમેરવાનો છે, કેમ કે બહુ ચણાનો લોટ વધારે ઉમેરશું તો એનાથી એ થશે કે તમારા મુઠિયા એકદમ ચીકણા થશે. એટલે ચણાનો લોટ વધારે ઉમેરવાનો નથી આપણે. હવે આપણો લોટ સરસ રીતે બધો મસાલો મિક્સ થઈ ગયો છે.
હવે આપણે અહીંયા આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે. મેં બધો મસાલો સારી રીતે લોટમાં મિક્સ કરી દીધો છે. હવે આપણે અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ બનાવેલી છે એ લઈ લઈશું. તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ રેડી છે. હવે આપણે ઢોકળાને બાફવા માટે મુઠિયાને મૂકી દઈશું. આજે મુઠિયા હું સ્ટીમરને બદલે કઢાઈમાં જ બનાવવાની છું. તો આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે અને પાણી સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં તેલથી ગ્રીસ કરી લઈશું અને આ છાયણી મૂકી અને ઉપર આપણે છાયણીમાં જ મુઠિયા બાફવા મૂકીશું. તમારી પાસે જો સ્ટીમર ન હોય તો તમે આ રીતે પણ બાફી શકો છો. મને આજે સ્ટીમર નીકાળવાનો કંટાળો આવતો હતો તો મેં કઢાઈમાં જ બાફી લીધા. હવે આપણે તેલથી બરાબર ગ્રીસ કરી લીધી છે છાયણીને. હવે આપણે આ રીતે ઓવેલ શેપમાં મુઠિયા બનાવી અને બાફવા મૂકી દઈશું. અને તમે થોડા પતલા મુઠિયા રાખશો તો એ જલ્દી બફાઈ જશે. અને મુઠિયાની વચ્ચે થોડી જગ્યા રાખવાની, કેમ કે મુઠિયા બફાઈ જશે પછી એ થોડા ફૂલશે, એટલા માટે આપણે થોડો ગેપ રાખેલો છે બે મુઠિયાની વચ્ચે. આ રીતે આપણે બધા મુઠિયા ગોઠવી દઈશું. આપણે મુઠિયા બાફવા મૂકી દીધા છે. એને આપણે 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું અને ગેસની ફ્લેમને એકદમ હાઈ કરી દઈશું. હવે 15 મિનિટ પછી આપણે મુઠિયા જોઈશું. ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું અને મુઠિયાને બફાવા દઈશું. હવે આપણે મુઠિયા બાફવા મૂક્યા, એને 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા મુઠિયા એકદમ સરસ બફાઈ ગયા છે. અને એકદમ સરસ ફૂલી પણ ગયા છે. હવે આપણે બધા મુઠિયા કાઢી લઈશું અને થોડા ઠંડા થઈ પછી એને કાપીશું. આપણા મુઠિયા એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર થયા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. તમે પણ આ રીતે જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો. અને તમે જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ. આપણે બધા મુઠિયાને કાપી લીધા છે. હવે આપણે મુઠિયાનો વઘાર કરીશું. અહીંયા આપણે મુઠિયાના વઘાર માટે એક કઢાઈ લઈ લીધી છે. હવે આપણે મુઠિયાનો વઘાર કરીશું. મુઠિયાના વઘાર માટે મેં અહીંયા 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે. આઠ થી 10 લીલા લીમડાના પાન લીધેલા છે અને 2 મરચાં કાપીને મેં લીધેલા છે. હવે આપણે તેલ ગરમ થાય એટલે આપણે સૌથી પહેલા એમાં રાઈ જીરું નાખીશું. હવે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું. એમાં 1 ટેબલ સ્પૂન રાઈ જીરું નાખીશું. થોડી હિંગ નાખીશું અને જે મેં 2 મરચાં કાપીને લીધેલા છે અને 8 થી 10 લીલા લીમડાના પાન નાખી દઈશું અને થોડા સફેદ તલ નાખીશું.
અમે આપણે એમાં 3 ટેબલસ્પૂન જેટલું પાણી નાખી દઈશું. આનાથી આપણા મુઠિયા એકદમ સરસ સોફ્ટ થશે. હવે આપણે આપણા મુઠિયા એમાં મિક્સ કરી દઈશું. હવે આપણે બધા મુઠિયા મિક્સ કરી દીધા છે. અને જે આપણે થોડા તલ રાખેલા હતા એ ઉપરથી નાખી દઈશું. હવે મુઠિયાને આપણે 2 થી 3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ઢાંકીને ચડવા દઈશું. થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણા મુઠિયા એકદમ સરસ વઘાર ચડી ગયો છે. અને આપણે વઘારમાં પાણી નાખેલું હતું એટલા માટે નાખેલું હતું કે એનાથી આપણા મુઠિયા એકદમ સરસ સોફ્ટ થઈ જાય. હવે આપણે ઉપરથી કોથમીર નાખી દઈશું. તમે પણ આ રીતે મુઠિયાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો મારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે આપણા ગરમા ગરમ મુઠિયા એકદમ રેડી છે, તો તમે દહીં સાથે સર્વ કરી શકો છો.